નમસ્તે. ધોરણ 11 સબ્જેક્ટ કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. મિત્રો, આજનો વિડીયો નંબર 16. હવે આજે જે આપણે ટોપિક શીખવા જઈ રહ્યા છે એ ટોપિક સૌથી અગત્યનો છે અને આગળ જે આપણે જુદા જુદા ક્વોન્ટમ આંકના પ્રકાર જોયા અને જુદી જુદી કક્ષકોના આકાર, તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી સમાઈ શકે, ઇલેક્ટ્રોનની ભરતી માટેના નિયમો, આ બધા જ પરથી હવે આપણે એક અગત્યનો ટોપિક આપણે શીખવાના છે અને એને આપણે સમજવાના છે. તો મિત્રો, આજનો આપણો ટોપિક છે પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના. હવે પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના એટલે શું? તો મિત્રો, આપણને એટલી તો ખબર જ છે કે દરેક પરમાણુમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે. હવે પરમાણુની જુદી જુદી કક્ષકો હોય, જુદા જુદા શક્તિ સ્તરમાં રહેલી કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કરવી. એટલે મિત્રો, કેન્દ્રની આસપાસ જે કક્ષકો છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે તે કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની વહેંચણી, જેને આપણે ઇલેક્ટ્રોનીય રચના તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે એની નોંધ કરીશું. તો પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને ઇલેક્ટ્રોનીય રચના કહેવાય. અને મિત્રો, જ્યારે પણ આપણે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કરીએ એટલે કે ઇલેક્ટ્રોનીય રચના આપણે જ્યારે શીખીએ ત્યારે આપણે 3 નિયમો જે ઇલેક્ટ્રોનની ભરતીના જોયા, આઉટબાઉનો નિયમ, પાઉલીનો નિયમ અને હુન્ડનો નિયમ. તો આ ત્રણેય નિયમોને આપણે ધ્યાનમાં રાખીશું. ચલો, હવે મિત્રો, આપણે એક બીજી બાબત આપણે અહીંયા સમજી લઈએ કે ઇલેક્ટ્રોનની વહેંચણી માટે એને દર્શાવવાની 2 રીતો છે. પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના દર્શાવવાની 2 રીતો છે. આપણે બંને રીતો વારાફરતી સમજવાની કોશિશ કરીએ અને બંને રીતોમાંથી અગત્યની રીત અને વધુ સરળ આપણને પડે તે રીત કઈ છે તે પણ આપણે સમજીએ. તો મિત્રો, એની 2 રીતોની અંદર પહેલી એક રીત જે છે તે સંકેત દ્વારા. પહેલી રીત છે સંકેત દ્વારા આપણે ઇલેક્ટ્રોનને કક્ષકોમાં દર્શાવી શકીએ. તો હવે આપણે, અને બીજી એક રીત છે, આપણે અહીંયા નામ લખી દઈએ, કક્ષકીય ચિતાર દ્વારા. કક્ષકીય ચિતાર દ્વારા. તો મિત્રો, આ બંને રીતો આપણે અગત્યની છે અને બંને રીતો સમજવાની આપણે કોશિશ કરીએ. તો સંકેત દ્વારા કઈ રીતે? તો મિત્રો, એની અંદર સંકેત તરીકે આ એસ એ કક્ષકનું નામ છે. એસ એ પી બી ડી સી, એ રીતે આગળ ને આગળ એમ કક્ષકો જયા કરે. આ રીતે એને સંકેતમાં દર્શાવવામાં આવે છે. આટલું આપણે ધ્યાન રાખીશું. એસ એ પી બી ડી સી. હવે આની અંદર પાછું તમને એમ થશે કે આ એસપીડી તો ખબર પડી કે એસપીડી શું છે, તો અહીંયા આપણે લખી દઈએ, જ્યાં એસ પી ડી એફ આ શું છે? કક્ષકો છે. શું છે? કક્ષકો. પરંતુ અહીંયા જે એ બી સી જે ઘાતના સ્વરૂપમાં જે લખેલું છે, એટલે કે ઉપરની તરફ જે લખેલું છે તે શું છે? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ઉપર લખીશું. બરોબર? હવે આટલું કર્યા પછી એની અંદર એક બીજી બાબત આપણે ધ્યાનમાં રાખવાનું કે જ્યારે પણ આપણે આ રીતે કક્ષકો દર્શાવીએ, ઇલેક્ટ્રોનીય રચના દર્શાવીએ, ત્યારે તેની આગળ તેમનો મુખ્ય ક્વોન્ટમ આંક દર્શાવાય છે. એટલે કક્ષકોની આગળ મુખ્ય ક્વોન્ટમ આંક એનનું મૂલ્ય દર્શાવાય, એટલે કે લખવામાં આવે છે. આટલી બાબત આપણે ધ્યાનમાં રાખીશું. હવે આનું એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો
અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ. ચલો, પહેલું જ તત્વ આપણી પાસે છે હાઇડ્રોજન. બરોબર, હાઇડ્રોજન છે મિત્રો, સમજી લેજો. એકદમ સહેલો ટોપિક છે પણ અગત્યનો છે. તો હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે. ચલો, એક ઇલેક્ટ્રોન. હવે એક ઇલેક્ટ્રોન મારે ત્રણેય નિયમને ધ્યાનમાં રાખીને મારે કઈ કક્ષકમાં પહેલા ગોઠવાશે? તો મિત્રો હા, તમને ખ્યાલ આવી ગયો કે 1s કક્ષકની અંદર ગોઠવાશે. 1s. હવે એક ઇલેક્ટ્રોન 1s માં ગોઠવાશે એટલે 1s1. તો જુઓ મિત્રો, અહીંયા મેં ત્રણેય બાબત અહીંયા ક્લિયર કરેલી છે. તો આગળ છે મુખ્ય ક્વોન્ટમ નંબર, s કક્ષક અને ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા. ત્રણેય બાબત અહીંયા સૂચવેલું છે. મુખ્ય ક્વોન્ટમ નંબર, કક્ષક અને ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ ત્રણેય બાબત આપણે અહીંયા ધ્યાનમાં લઈશું. ચલો, એ જ રીતે હિલિયમની વાત કરીએ તો હિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. બરોબર. ચલો, પછી હવે આપણે જોઈશું 2 ઇલેક્ટ્રોન છે તો શરૂઆતમાં સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ભરાશે તો 1s માં ભરાશે. કેટલા ઇલેક્ટ્રોન? તો 2 ઇલેક્ટ્રોન ભરાશે. કારણ કે મિત્રો આપણે યાદ રાખીશું, કોઈ પણ કક્ષક કે પેટા કક્ષકમાં વધુ ને વધુ 2 ઇલેક્ટ્રોન સમાય છે. આટલું આપણે ધ્યાનમાં રાખીશું. 2 થી વધુ ઇલેક્ટ્રોન કોઈ કક્ષકની અંદર, કોઈ કક્ષકની પેટા કક્ષકમાં સમાઈ શકે નહીં. આટલું ધ્યાન રાખીશું. પણ s કક્ષકની કોઈ પેટા કક્ષક નથી, માટે આપણે અહીંયા 1s જ લખીશું. 1s ની કોઈ પેટા કક્ષક નથી, તે પોતે જ કક્ષક ગણો કે પેટા કક્ષક ગણો. એટલે અહીંયા આપણે લખીશું 1s2. એટલે 2 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ ગયા. એટલે આ કક્ષક પૂર્ણ ભરાઈ ગયેલી છે એવું માનવામાં આવે છે. અને એવું જ છે. ચલો, અહીંયા n નું મૂલ્ય કેટલું છે? તો મેં તમને કહ્યું ને, અહીંયા આગળ કક્ષકોની આગળ મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય દર્શાવાય. તો જો s કક્ષક 1s માં ભરાશે એટલે એમાં 2 ઇલેક્ટ્રોન છે. s કક્ષક છે ને 2 ઇલેક્ટ્રોન છે. ચલો, એ જ રીતે મારે લિથિયમની દર્શાવી છે. હવે લિથિયમ પાસે તો 3 ઇલેક્ટ્રોન છે. બરોબર. આ આપણને ખબર છે મિત્રો, આપણે ધોરણ 9 ની અંદર શીખેલા છે કે કોઈ પણ તત્વનો તેનો પરમાણુ ક્રમાંક એ જ તેની ઇલેક્ટ્રોનની સંખ્યા કહેવાય, જે આપણે આ જ ચેપ્ટરમાં પણ આગળ શીખેલા છે. ઓકે. તો ચલો, 3 ઇલેક્ટ્રોન છે એટલે પ્રથમ 1s કક્ષકમાં બંને ઇલેક્ટ્રોન ભરાઈ જશે. પછી ત્રીજો ઇલેક્ટ્રોન 1s માં ભરાય નહીં, કારણ કે હુન્ડનો નિયમ, પાઉલીનો નિયમ અને આઉબાઉનો નિયમ, આ ત્રણેય નિયમોને આપણે ધ્યાનમાં રાખીશું. તો કોઈ પણ એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન, અને એ વિરુદ્ધ ભ્રમણથી દર્શાવાય છે. માટે અહીંયા 2 જ ઇલેક્ટ્રોન ભરાશે. પછીની કક્ષક એટલે પછી જે એના કરતાં ક્રમશઃ વધુ ઉર્જા ધરાવતી 2s કક્ષક છે તો એમાં 1 ઇલેક્ટ્રોન જશે. એટલે આ તેની થઈ ઇલેક્ટ્રોનીય રચના. તો સંકેત દ્વારા આપણે આ રીતે દર્શાવવામાં આવે છે. ચલો, હવે આપણે કક્ષકીય ચિતાર દ્વારાની સમજ મેળવીએ. તો કક્ષકીય ચિતાર એટલે એની અંદર જે પેટાકોષ જે હોય છે મિત્રો, આ ખાસ ધ્યાન રાખીશું. પેટાકોષને આપણે કક્ષક કહીશું. કેટલાક શબ્દો એવા છે કે જેના આપણે અહીંયા બે અર્થ બોલીએ છીએ, તો તેને પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો પેટાકોષ, કોષ એટલે કક્ષા, પેટાકોષ એટલે કક્ષક. આટલું ધ્યાન રાખીશું. હવે દરેક પેટાકોષને આપણે બોક્સ દ્વારા દર્શાવવામાં આવે છે. બોક્સ દ્વારા. તો આ કઈ પદ્ધતિમાં આવું કરવામાં આવે છે? કક્ષકીય ચિતાર દ્વારા. જે પદ્ધતિ આપણે ઇલેક્ટ્રોન રચના માટેની જે કક્ષકીય ચિતાર દ્વારા જે પદ્ધતિ છે, તેમાં દરેક કક્ષકને બોક્સમાં દર્શાવવામાં આવે છે, બોક્સ વડે. અને તેમાં ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને અપ એટલે અહીંયા આગળ ધન ભ્રમણ કહીશું આપણે, ધન ભ્રમણ, અને અથવા ડાઉન એરો જે બતાવીએ છીએ તેને ઋણ ભ્રમણ કહેવાય, ઋણ ભ્રમણ. આ રીતે આપણે ઇલેક્ટ્રોનને દર્શાવીશું. અહીંયા લખીશું દર્શાવાય. ઇલેક્ટ્રોનને આપણે ઉપરનો એરો અને નીચેનો એરો, બરોબર, અપ અને ડાઉન, ધન ભ્રમણ અને ઋણ ભ્રમણ વડે દર્શાવવામાં આવે છે. બરોબર. અને આ છે આપણો સ્પિન ક્વોન્ટમ નંબરની સમજૂતી અહીંયા આગળ મળે છે. હવે આપણે શું કરવાનું છે? તે પહેલાં એસ કોષની કોઈ પેટા કોષ નથી, આપણે ધ્યાનમાં રાખીશું. હવે જ્યારે આપણે એને દર્શાવવાની છે કક્ષકોને, તો કઈ રીતે દર્શાવવામાં આવે છે તો એ પણ આપણે સમજી લઈએ. તો હું તમને કહું, ચલો, ધારો કે એસ કક્ષક છે, એસ કક્ષક. તો એસ કક્ષકની અહીંયા લખું છું, એસ કક્ષકની કોઈ પેટા કોષ નથી, પેટા કક્ષક નથી, એમ પેટા કક્ષક નથી.
તો એ પોતે જ આવશે. એટલે એને આપણે દર્શાવીએ છીએ આ રીતે એસ કક્ષક, અને આ રીતે એક બોક્સમાં આપણે દર્શાવીએ છીએ. મેં તમને કહ્યું ને એક જ બોક્સ બનાવીશું કારણ કે તે પોતે જ છે. ચલો એ જ રીતે પી જે કક્ષક છે તે પી કક્ષકની 3 પેટા કક્ષક છે મિત્રો. મેં તમને આગળ પણ કહ્યું હતું. હવે 3 પેટા કક્ષક એટલે કઈ? તો 3 પેટા કક્ષક એટલે px, py અને pz. એટલે આ રીતે 3 બોક્સ પાડીને આપણે તેને દર્શાવીએ છીએ. એટલે આ px થઈ, py થઈ અને pz થશે. તો આ રીતે 3 પેટા કક્ષક છે. તો આ ત્રણેયમાં 2 ઇલેક્ટ્રોન ભરાય એટલે પી કક્ષકમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? 6 ઇલેક્ટ્રોન ભરાશે. એસ કક્ષકમાં કુલ કેટલા ભરાશે? 2 જ ઇલેક્ટ્રોન ભરાશે. બરોબર. હવે આપણે જોઈએ ડી કક્ષક. તો ડી કક્ષકને આપણે દર્શાવવી હોય તો ડી કક્ષકની પેટા કક્ષકો મિત્રો કેટલી છે? હા, મેં તમને આગળ વાત કરી હતી. એટલે એની પેટા કક્ષકો કુલ 5 છે. એટલે 5 પેટા કક્ષકોને આપણે આ રીતે દર્શાવવી પડે. કારણ કે આપણને ખબર છે ડી માટે એલનું મૂલ્ય કેટલું? 2. તો એલના 2 મૂલ્ય માટે એમએલનું કેટલું મૂલ્ય મળે? એમએલના કેટલા મૂલ્યો મળશે? 5 મૂલ્યો મળે. એટલે એની 5 પેટા કક્ષક થઈ કહેવાશે. બરોબર. તો આ રીતે એને dxy, dyz, dzx, dx² - y² અને dz² આવી 5 પેટા કક્ષકો દ્વારા આપણે દર્શાવવામાં આવે છે. હવે આ પદ્ધતિ એ ખૂબ જ સારી પદ્ધતિ છે મિત્રો. એના દ્વારા આપણને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકની ખબર પડે છે. બરોબર. એટલે અહીંયા લખી દઈશું આ પદ્ધતિથી ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકને દર્શાવે છે. ચારેય ક્વોન્ટમ આંકને દર્શાવે છે. જેને સડિંગ આપણે દોરવું હોય તો સડિંગ આપણે આ રીતે દોરી શકાય. જો એસ કક્ષક દોરવી હોય તો આ રીતે એસ, પછી પી કક્ષક દોરવી હોય તો આ રીતે આપણે બોક્સ બનાવી દેવાનું પી કક્ષક, અને ડી કક્ષક આપણે દોરવી હોય તો આ રીતે સડિંગ એક લાઇનની અંદર આપણે 1, 2, 3, 4 અને 5 ડી કક્ષક. તો આ રીતે એસ, પી અને ડી. અહીંયા ડી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવાય? તો દરેકમાં જો 2 ઇલેક્ટ્રોન ભરીએ તો ટોટલ કેટલા થશે? 10 ઇલેક્ટ્રોન થશે. પીમાં વધુમાં વધુ 6, એસમાં વધુમાં વધુ 2. કારણ કે અહીંયા પેટા કક્ષકો છે ને એટલે દરેકમાં 2 ભરાશે. આ બાબત આપણે ધ્યાનમાં લઈશું તો જ આપણને કોઈ પણ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોનીય રચના ખ્યાલ આવશે. ચલો મિત્રો, હવે આપણે સીધા જ એના એપ્લિકેશન પર આવીશું. ચલો આપણે અહીંયા સમજીએ કે હાઇડ્રોજન છે. બરોબર. હવે હાઇડ્રોજન તત્વ જે છે એની પાસે 1 ઇલેક્ટ્રોન છે, જેને આપણે 1 ઇલેક્ટ્રોનને આ રીતે નીચે લખીએ છીએ. થોડું આપણે અહીંયા ધ્યાનમાં લઈશું કે કઈ રીતે ઇલેક્ટ્રોનને દર્શાવાય છે. જેમાં જો આ રીતે 1s1. હવે હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે એટલે 1s ની અંદર 1 ઇલેક્ટ્રોન ભરાશે એટલે 1s1 થશે. બરોબર. ચલો આને આપણે ધારો કે કક્ષકીય ચિતાર રીતે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાશે? તો આ રીતે આપણે બોક્સ એક બનાવીશું. આ બોક્સ એ કઈ કક્ષક છે? તો 1s. તો એ 1s એની નીચે લખીશું અને 1 ઇલેક્ટ્રોન છે એટલે આપણે 1 એરા વડે દર્શાવીશું આ રીતે. ચલો ત્યાર પછી હવે બીજું છે હિલિયમ. તો હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે. તો બંને ઇલેક્ટ્રોન 1s ની અંદર ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ભરાશે. આને જો કક્ષકીય ચિતાર રીતે દર્શાવવું હોય તો આપણે બોક્સની અંદર 2 ઇલેક્ટ્રોનને અપ અને ડાઉન એમ 2 જુદા જુદા એરા વડે આપણે દર્શાવીએ છીએ. હવે જ્યારે લિથિયમ પાસે ત્રીજો ઇલેક્ટ્રોન હશે તો એ ત્રીજો ઇલેક્ટ્રોન 1s ની અંદર દાખલ થતો નથી. તો પાઉલીના નિયમ મુજબ ત્રીજો ઇલેક્ટ્રોન 2s ની અંદર દાખલ થાય છે. તો ચલો અહીંયા આપણે એ પણ સમજીએ. દરેક બોક્સની નીચે એની કક્ષકનું નામ આપણે લખીશું. તો મિત્રો અહીંયા હું તમને બંને રીતે અહીંયા સમજાવું છું કે કઈ રીતે સંકેત દ્વારા અને કઈ રીતે કક્ષકીય ચિતાર દ્વારા જે તે તત્વની ઇલેક્ટ્રોનીય રચના લખી શકાય તેની આપણે અહીંયા સમજણ મેળવીએ છીએ. ચલો હવે આપણે લિથિયમ. તો લિથિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન. તો ચલો પહેલા 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન આપણે ભરી દઈશું. હવે 1 ઇલેક્ટ્રોન બાકી રહ્યો તો 1 ઇલેક્ટ્રોન 1s માં જતો નથી. હવે એ જશે 2s ની અંદર. 2s ની અંદર 1 ઇલેક્ટ્રોન ભરાશે. એટલે આ રીતે
ઇલેક્ટ્રોનની ભરતી થાય છે. ચલો અહીંયા આગળ આપણે અથવા સંકેત દ્વારા પણ દર્શાવીએ. તો સંકેતની અંદર પહેલાં 1s ની અંદર જે 2 ઇલેક્ટ્રોન છે તે આ રીતે બતાવી દઈશું. અને જ રીતે 2s કક્ષક પણ એક જ છે. ચલો એમાં 1 ઇલેક્ટ્રોન, આમ કુલ 3 ઇલેક્ટ્રોન આ રીતે સંકેત દ્વારા અને બોક્સ દ્વારા દર્શાવવામાં આવે છે. તો હવે આપણે ઓક્સિજનની વાત કરીએ. તો ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન છે. તો સૌથી પહેલા 1sમાં 2 ઇલેક્ટ્રોન, 2sમાં 2 ઇલેક્ટ્રોન, 4 થયા. હવે 2pની અંદર 4 ઇલેક્ટ્રોન બીજા ઉમેરાશે. અહીંયા તો સીધા 4 લખવાના. હવે જ્યારે કક્ષકીય ચિતારની વાત કરીએ ત્યારે 1sમાં અહીંયા મેં 2 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે, 2sમાં 2 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે, અને 2pની અંદર ત્રણેય પહેલા એક ઇલેક્ટ્રોન ભરીશું અને ચોથો ઇલેક્ટ્રોન યુગ્મન થશે. એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન અહીંયા આગળ આપણે ભરેલા છે. તો આ રીતે 1s2, 2s2 અને 2p4 આ રીતે આપણે જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોનીય રચના દર્શાવાય. ચલો એ જ રીતે આપણે નિયોનની ઇલેક્ટ્રોનીય રચના જોઈએ. નિયોન એ 10 નંબરનું તત્વ છે. તો એની પાસે 10 ઇલેક્ટ્રોન છે. તો એ પણ જોઈએ. તો 1s2, 2s2 4 ઇલેક્ટ્રોન. હવે 6 રહ્યા બાકી. તો 2pની અંદર 6 ઇલેક્ટ્રોન ભરાશે. મેં તમને પહેલાં પણ કહ્યું કે 2p કક્ષકની 3 પેટા કક્ષક છે અને ત્રણેય પેટા કક્ષકમાં 2 ભરાય, માટે ટોટલ 2pની અંદર 6 ઇલેક્ટ્રોન ભરાય. બરોબર. ચલો એ જ રીતે એની આપણે કક્ષકીય ચિતાર દ્વારા સમજીએ. 1s, 2s અને 2p. 1s, 2s અને 2p. તો ચલો 1sમાં પહેલા બંને ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ જશે. ફરી 2sની અંદર સંપૂર્ણ ભરાઈ જશે. હવે 2p આવે ત્યારે પહેલા ત્રણેય ઇલેક્ટ્રોન આપણે એક એક પહેલા ભરીશું હુંડના નિયમ મુજબ, અને ફરી જ એનું યુગ્મન થશે. એટલે 6 ઇલેક્ટ્રોન આ રીતે થઈ ગયા. તો મિત્રો આ જો તમે નિયોન જે છે એ નિયોન સુધીના તત્વો એટલે કે નિયોન તત્વોની અંદર તમામ કક્ષકો સંપૂર્ણ ભરાઈ ચૂકેલી છે. તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે એનું યુગ્મન થયું નથી એવા ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેટલી છે? 2. અહીંયા કેટલી છે? 1. અહીંયા કેટલી છે? 1. અહીંયા 0. તો આ રીતે આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નથી અને કોઈ પણ કક્ષક ભરાયા વગરની બાકી પણ નથી. માટે આને નિષ્ક્રિય તત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે નિયોનને. હવે આપણને ખબર છે કે આ જ રીતે આપણે સોડિયમથી આર્ગોન સુધીની જે રચના છે તે આપણે આપણું જે ટેબલ આપેલું છે એ ટેબલની અંદર જોવાનો આપણે પ્રયત્ન કરીએ. જુઓ મિત્રો, અહીંયા તમને ખ્યાલ આવશે સોડિયમથી નિયોન સુધીની સોડિયમથી આર્ગોન સુધીની રચના હું અહીંયા તમને બતાવી રહ્યો છું. તો આપણે જે આ રચના તો અહીંયા નિયોન સુધીની જોઈ, બરોબર. તે 10 જે છે એ તેનો પરમાણુ ક્રમાંક છે, તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો 1sમાં 2 ભરાય છે, 2sમાં 2 ભરાશે અને 2pમાં 6 ભરાશે. હવે સોડિયમની અંદર 2p કક્ષક ભરાઈ ગયા પછી 11મો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? તો 3sની અંદર આવશે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ એક ઇલેક્ટ્રોન 3sમાં ભરાયેલો છે. ચલો હવે 12 નંબરનું તત્વ મેગ્નેશિયમ. તો આગળની તો ભરાયેલી છે જ, એટલે કે 10 ઇલેક્ટ્રોન તો ભરાઈ જ ગયેલા છે. હવે બીજા 2 ઇલેક્ટ્રોન ક્યાં સમાઈશું? તો કે 3sની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈશું. ચલો હવે આ તો 3s પણ સંપૂર્ણ થઈ ગઈ. એટલે 3s પછી એલ્યુમિનિયમ 13 ઇલેક્ટ્રોન છે. તો પહેલી 10 તો 1s, 2s અને 2pમાં ભરાયેલી જ છે. પણ બીજા 3 ઇલેક્ટ્રોન પૈકી 2 ઇલેક્ટ્રોન 3sમાં અને ત્રીજો ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં ભરાશે. આમ કુલ 13 ઇલેક્ટ્રોનની ભરતી થશે. તો ક્યાં સુધી? તો છેક મિત્રો આર્ગોન સુધી. તમે જુઓ આર્ગોન સુધી, બરોબર. આર્ગોન પણ એ એક નિષ્ક્રિય તત્વ છે જેમાં તમામ કક્ષકો સંપૂર્ણ ભરાઈ ચૂકેલી છે. જુઓ અહીંયા 1s2, 2s2, 2p6, 3s2, 3p6 બધી જ કક્ષકો સંપૂર્ણ ભરાઈ ચૂકેલી છે. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે આ રીતે સોડિયમથી આર્ગોન સુધીનું જે છે એ સોડિયમથી આર્ગોન સુધી અહીંયા હું લખી દઉં જેથી તમને ખ્યાલ આવે. આ જ રીતે સોડિયમથી આર્ગોન સુધીની ઇલેક્ટ્રોનીય રચના જો કેવી છે. આપણે સોડિયમથી અહીંયા સોડિયમની લખીએ તો સોડિયમમાં 1s2, 2s2, 2p6 એટલે 10 ઇલેક્ટ્રોન ભર્યા પછી 11મો ઇલેક્ટ્રોન ક્યાં જશે? 3sમાં. તમને ખ્યાલ જ છે
આનો ક્રમ યાદ રાખવાનો કે 1s પછી 2s આવે, 2s પછી 2p આવે, 2p પછી 3s આવે. ચલો એ જ રીતે આર્ગોનની અહીંયા લખીએ તો આર્ગોનની છેલ્લું તત્વ જે છે 18 નંબરનું છે 1s2, 2s2, 2p6 એટલે 10 ઇલેક્ટ્રોન થયા. પછી 3s2 12 ઇલેક્ટ્રોન થયા અને 6 રહ્યા તે 3p6માં ભરાશે. તો આ રીતે આની જે ઇલેક્ટ્રોનીય રચના જે છે એ ઇલેક્ટ્રોનીય રચના ભરવામાં આવે છે. અને આ રચના લિથિયમથી નિયોનમાં જેવી રીતે આપણે ભરી તે જ રીતે સોડિયમથી આર્ગોન સુધીની ઇલેક્ટ્રોનીય રચના આપણે અહીંયા લખવાની છે. હવે એક બીજી બાબત છે કે જો આ રીતે આપણે ઇલેક્ટ્રોનીય રચના લખતા થઈએ, આગળ ને આગળ જયા જ કરે, ઇલેક્ટ્રોનની ભરતી આગળ ને આગળ થયા જ કરે, તો એ લખવું થોડુંક મૂંઝવણભર્યું અને મુશ્કેલી છે. તો એના માટે એક બીજો એક રસ્તો કાઢેલો છે. તો આવી રીતે જેમ જેમ તત્વોની સંખ્યા, તત્વોનો પરમાણુ ક્રમાંક વધે છે તેમ તેમ તેની ઇલેક્ટ્રોનની રચના સરળતાથી લખવા માટે એક સરળ રસ્તો બીજો સૂચવેલ છે અહીંયા મિત્રો. તો એના માટે આપણે શું કરીશું તો કે પ્રથમ બે કોષોના ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એટલે કે નિયોન, અહીંયા આપણે નિષ્ક્રિય વાયુ લઈશું. નિષ્ક્રિય વાયુ જે નિયોન છે ને, નિયોન, તો નિયોનમાં 10 ઇલેક્ટ્રોન છે જે આપણને ખબર છે. તો આ 10 ઇલેક્ટ્રોનની અંદર બંને કોષ, પ્રથમ બંને કોષ તમે જોઈ શકો છો અહીંયા. તો પ્રથમ બંને કોષ નિયોનમાં ભરાઈ ચૂકેલા છે. નિયોનમાં 10 ઇલેક્ટ્રોન. તો જો આ 1s એટલે nનું મૂલ્ય અહીંયા આગળ 1 અને અહીંયા nનું મૂલ્ય 2 એટલે પ્રથમ બંને કોષ સંપૂર્ણ ભરાયેલા છે. જો નિયોનમાં અહીંયા S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન અને P કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન એમ સંપૂર્ણ જ્યારે ભરાઈ ચૂકેલા હોય ત્યારે આ જે નિષ્ક્રિય વાયુ તરીકે જે નિયોન વર્તે છે તેની ઇલેક્ટ્રોનીય રચનાને આપણે, આવા તત્વને આપણે આમ બોક્સની અંદર નિયોનની સંજ્ઞા લખીને આપણે દર્શાવીશું. આવી રીતે એની ઇલેક્ટ્રોનીય રચના રજૂ થાય છે. તો આ રીતે ઇલેક્ટ્રોનીય રચના જે આપણે લખીએ છીએ તેમાં આ જે બોક્સ બનાવીએ છીએ ને, આ બોક્સ સંપૂર્ણ ભરાયેલ કોષને આપણે ઇલેક્ટ્રોન કોર કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન કોર તરીકે ઓળખીએ છીએ આપણે. યાદ રાખીશું, આ જે બોક્સ બનાવ્યું ને તેને આપણે ઇલેક્ટ્રોન કોર કહીશું. તો હવે જ્યારે આપણે નિયોન પછીના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય, બરોબર, તો શું કરીશું? તો આપણે 10 ઇલેક્ટ્રોન માટેનો નિયોનની ઇલેક્ટ્રોન રચના તો બેઠી લખી જ દઈશું. ધારો કે હું તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ, સોડિયમની મારે ઇલેક્ટ્રોનીય રચના લખવી. સોડિયમ 11 નંબરનું તત્વ છે. તો એના પહેલા સોડિયમની પહેલા નિષ્ક્રિય વાયુ કયો આવે નજીક? તો આવશે નિયોન. તો ચલો નિયોનની નિયોનનું આ રીતે ઇલેક્ટ્રોન કોર બનાવી દઈશું. એટલે આ એની ઇલેક્ટ્રોનની રચના નિયોન સુધીની આવી ગઈ. એટલે 10 ઇલેક્ટ્રોન આમાં આવી ગયા. હવે 11મો ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? તો કે 3sમાં ભરાશે. તો કે 3s1. બસ આટલું જ લખવાનું. ચલો એ જ રીતે ધારો કે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય, 12 નંબરનું તત્વ છે. તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોનીય રચના ચલો નિયોન અને 3s2. ચલો એ જ રીતે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો નિયોન નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોનીય રચના એટલે કે 10 ઇલેક્ટ્રોન તેમાં ભરાયા. પછી 3 ઇલેક્ટ્રોન પૈકી 2 ઇલેક્ટ્રોન 3sમાં અને બીજો 1 ઇલેક્ટ્રોન 3pમાં. એમ 3s તો લખવું જ પડે કારણ કે એમાં તો 2 ઇલેક્ટ્રોન ભરાવાના જ અને ફરી 3pમાં ભરાશે. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોનીય રચના ઇલેક્ટ્રોન કોરની મદદથી આપણે સરળતાથી લખી શકીએ છીએ. અને ઊંચા મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતા કોષમાં ઇલેક્ટ્રોન ભરાય એટલે કે અહીંયા તમે જુઓ નિયોન પછી 3s1, નિયોન પછી 3s2, એલ્યુમિનિયમની અંદર નિયોન પછી 3s2, 3p1. તો કે આ જે ઇલેક્ટ્રોન જે ઊંચા મુખ્ય ક્વોન્ટમાંક ધરાવતા કોષમાં નવો ઇલેક્ટ્રોન ઉમેરાય નિયોન પછી, તો એવા ઇલેક્ટ્રોનને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ. જુઓ મિત્રો, આ જે ઇલેક્ટ્રોન છે ને તેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીશું. સંયોજકતા ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કહીશું આપણે. કારણ કે આ નિયોન પછીની જે કક્ષા આવશે એ કક્ષા 3 નંબરની કક્ષા છે અને 3 નંબરની કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ભરાય છે માટે તેને સંયોજકતા કક્ષા, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એવું પણ તેને કહેવામાં આવે છે. તો છેક આર્ગોન સુધી, હવે આર્ગોનની અંદર વાત કરીએ આપણે. ચલો જુઓ જોઈએ, અહીંયા છેક આર્ગોન સુધી, આર્ગોન 18 નંબરનું તત્વ છે. તો આર્ગોનની ઇલેક્ટ્રોનીય રચના તો આપણને ખબર જ હોવી જોઈએ. ચલો 1s2, 2s2, 2p6 એટલે 10 ઇલેક્ટ્રોન,
3s2 3p6. તો આ રીતે આખી એમ આપણે વિસ્તૃત રીતે ઇલેક્ટ્રોનની રચના લખી. હવે આ આગળ છે અહીંયા એ નિયોનની રચના છે, અહીંયા સુધીની રચના નિયોનની થઈ. અને પણ અહીંયા આપણે આગળ નિયોન એવું લખતા નથી. કેમ નથી લખતા? તો કે અહીંયા 3s2 3p6 અહીંયા પણ બધા ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ ચૂકેલા છે. માટે આને આપણે કોર દ્વારા દર્શાવીશું, આર્ગોન કોર દ્વારા. હવે આર્ગોન પછીના તત્વો હોય તો આર્ગોન પછીના તત્વોને પણ આપણે આર્ગોન લખ્યા પછી નવો જે ક્વોન્ટમ નંબર મળશે એ પ્રમાણે આપણે આગળ કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. તો મિત્રો આજે આ રીતે આપણે એનું ભાગ 1ની અંદર સામાન્ય રીતે એનું તત્વોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે તેની ચર્ચા કરી. હવે પછીના વિડીયોની અંદર આગળ કેટલાક તત્વોનું જે આવર્તી વલણ છે ઇલેક્ટ્રોનીય રચનામાં તેની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.